હેલો ભાઈ, કેવું છે? આપણે રોજ આટલી બધી આ 5-6 એક્સરસાઇઝ આપણે રોજ કરીશું કે આપણે રોજ આનો ધીમે ધીમે ઇમ્પોર્ટન્ટ સારું મળશે. હમણાં નહીં, થોડાક સમય પછી મળશે એની આશા આપણને છે. આજે આપણે ભ્રામરી પ્રાણાયામ અને ઓમ પ્રાણાયામ, શ્વાસની કસરત અને જીભની કસરત. ચાલો જોઈએ આપણે કેવી રીતે યોગા અને કસરત કરવાની છે. ચાલો ચાલુ કરીએ. પહેલી, ભ્રામરી પ્રાણાયામ. પહેલાં બે હાથ આપણે કાનમાં નાખીશું. આવી રીતે બે અંગૂઠાના કાનમાં નાખીશું. પછી આંખ બંધ કરી દઈશું. પછી મોઢાથી હમિંગ કરીશું. એ પણ મેક્સિમમ 8થી 10 વાર કરીશું. એના પછી આપણે ઓમનો અવાજ કરીશું. ઓમ કરીને એ પણ શ્વાસ ભરીશું. આ બંને એક્સરસાઇઝમાં પહેલાં શ્વાસ લેવાના, પછી યોગા ચાલુ કરવાનું. ભ્રામરી પ્રાણાયામમાં પહેલાં આપણે શ્વાસ ભરવાનું, પછી લેવાનું, પછી ભ્રામરી પ્રાણાયામ કરવાનું. ઓમનો અવાજ કરતાં પહેલાં શ્વાસ લેવાનું, પછી ઓમનો અવાજ કરીશું. પછી આ બધી યોગા આપણે છે ને 8થી 10 વાર કરીશું. હવે આપણે બીજી કસરત છે. કસરતમાં શ્વાસની કસરત છે. શ્વાસવાળી કસરતમાં આપણે શ્વાસમાં બે કસરત છે. શ્વાસવાળામાં બે કસરત છે. એક, નાકથી શ્વાસ લઈશું અને નાકથી શ્વાસ છોડીશું. અને બીજામાં છે, નાકથી શ્વાસ લેવાનું છે અને મોઢાથી શ્વાસ છોડીશું. બંને શ્વાસ છોડતા ટાઈમ પર ધીમે ધીમે શ્વાસ છોડવાનો છે. નાકથી ઊંડો શ્વાસ લેવાનો છે. જેટલું તમારાથી બને એટલું રોકી રાખવાનું છે અને ધીમેથી નાકથી શ્વાસ છોડી દેવાનો. એ પણ આપણે 5 વાર કરીશું. ને એમાં આપણે પેટ ફૂલાવવાનું છે. ઉપર છાતી શ્વાસ નહીં લેવાનું, પેટ ફૂલીને શ્વાસ લેવો જોઈએ. પેટ ફૂલવું જોઈએ. એ પણ 5થી 6 વાર કરીશું. નાકથી શ્વાસ લેવાનું અને નાકથી શ્વાસ છોડી દેવાનું. એના પછી નાકથી શ્વાસ લેવાનો અને પછી મોઢાથી શ્વાસ છોડી દેવાનો ધીમે ધીમે. એ એક્સરસાઇઝ કર્યા પછી આપણે છેલ્લી એક્સરસાઇઝ છે ટંગવાળી. ટંગ એટલે જીભની કસરતવાળી, જીભવાળી એક્સરસાઇઝ કરીશું. જીભવાળી કસરત કરતા ટાઈમ પર જીભને શાંતિથી, આરામથી બેસીને જીભને આજુબાજુમાં અને ઉપર નીચે, એના પછી હોઠ પર ગોળ રાઉન્ડ ફેરવીશું. એ પણ આપણે થોડી દેર માટે કરી શકીશું. ને આપણે દરરોજ આપણા જીવનમાં આ કસરત અને યોગા આપણે જીવનમાં ઉતારીશું. સવારે અને સાંજના ટાઈમ પર જ્યારે પણ તમે ફ્રી થાઓ ત્યારે આ એક્સરસાઇઝ તમે કરી શકો છો. તમને 100% ધીમે ધીમે આનો ઇમ્પ્રુવમેન્ટ મળશે. આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે.